નમસ્કાર મિત્રો. તો આજે આપણે જે સ્થળ જોવા જઈ રહ્યા છે ત્યાં તમને નેચર, મંદિર, ભોળાનાથ, પુરાતન કિલ્લા, જંગલ, ટ્રેકિંગ, સુનસાન રસ્તા, પિકનિક સ્પોટ અને નદી જોવા મળશે. તો ચલો મિત્રો સ્ટાર્ટ કરીએ. કેટલીક યાત્રાઓ માત્ર અંતર કાપવા માટે નથી હોતી, પરંતુ મન અને આત્માની શાંતિ માટે હોય છે. મિત્રો, આજનું સ્થળ આપણને શિવ ત્યાં શાંતિ, ભક્તિ અને પ્રકૃતિનો સંગમ, કુદરતી ઝરણા અને ઐતિહાસિક વારસાથી આપણને અવગત કરાવશે. મિત્રો, આ સ્થળ છે આપણું દેવહાત્રા. દેવહાત્રા કે જે નાનું હિલ સ્ટેશન છે જે રાજપીપળાના બારાખડી અને કમોડિયા ગામ પાસે આવેલું છે. દેવહાત્રા પહોંચતા પહેલાં તમને આ પ્રકારે એક સુંદર નદી તમને જોવા મળશે, જ્યાં તમે થોડો સમય રેસ્ટ કરીને, થોડો વિશ્રામ કરીને ફોટોગ્રાફી કે વિડીયોગ્રાફી કરી શકો છો અને ત્યારબાદ તમે શાંતિથી આગળ વધી શકો છો. દેવહાત્રા પહોંચવાનો છેલ્લો રાજપીપળા હાઈવે પછીનો જે રસ્તો છે 5-6 કિલોમીટરનો રસ્તો એ સિંગલ લાઇન છે, જ્યાં જોરદાર વરસાદ હોય અથવા તો વરસાદી સિઝનમાં તમારે ત્યાં સાવચેતી રાખવી પડશે, કારણ કે ત્યાં ઢલાણ અને વળાંક અતિ તીવ્ર છે. અહીંયા પહોંચવા બાદ તમને પાર્કિંગની મિત્રો કોઈ વ્યવસ્થા જોવા નહીં મળે, પરંતુ તમારે કોઈ પણ લોકો ત્યાંના સ્થાનિક લોકો છે પોતાના ઘર પાસે કે દુકાન પાસે પેડ પાર્કિંગ ચલાવતા હોય છે, ત્યાં તમારે પોતાનું વાહન પાર્ક કરી દેવું. ખાણીપીણીની ઓફ સિઝનમાં તમને ઉપર ક્યાંય પણ કંઈ પણ નહીં મળે, અને જો વરસાદી વાતાવરણ હશે તો તમને મકાઈ, મેગી, વેફર અને પાણીની બોટલ તમને ઉપર સુધી મળી રહેશે. તો પોતાની ક્ષમતા મુજબ સાથે પાણી અને જમવાનું લઈ જાઓ તો સારું રહેશે, જેમાં સૂકા પેકેટ અને હળવો નાસ્તો અચૂક લઈ લેવો. મિત્રો, અમારી આ માહિતી વરસાદ પહેલાંની અમારી દેવહાત્રા વિઝિટને આધારે છે. વરસાદી વાતાવરણમાં જો તમે દેવહાત્રા વિઝિટ કરવા વિચારી રહ્યા છો, સાથે કઈ કઈ ચીજ વસ્તુ ભૂલ્યા વગર તમારે સાથે કેરી કરી લેવી એ આ વિડીયોમાં અંતમાં તમને જોવા મળશે. અને હવે આપણે મિત્રો વાત કરીએ કે ટ્રેકિંગ કેવું છે, કેટલા કિલોમીટરનું છે અને ચઢવા અને ઉતરવામાં ટોટલ કેટલો સમય લાગે છે. તો મિત્રો, ટ્રેકિંગ ખરેખર હાર્ડ તો છે જ. શ્વાસની તકલીફવાળા તો અવોઇડ જ કરે. ચઢાઈ લગભગ 4 કિલોમીટર જેટલી છે, પરંતુ આપણે 6 થી 7 કિલોમીટર જેટલી ચઢાઈ કરી હોય તે પ્રકારનો આપણને અનુભવ થશે થાક લાગ્યાનો, અને આ આપણે પર્સનલ અનુભવ પરથી તમને કહી શકીએ છીએ. સમયની જો વાત કરીએ તો ઓછામાં ઓછા 3 કલાક એક તરફનો ચઢવામાં અને મેક્સિમમ 5 કલાક એક તરફના ચઢવામાં આપણને લાગી શકે છે. તેમજ જો ઉતરવાની વાત કરીએ તો ઉતરતા તમને 1.5 થી 2 કલાક ઓફ સિઝનમાં વરસાદ વગર, અને જો વરસાદી વાતાવરણ હશે તો મિત્રો એપ્રોક્સિમેટલી તમે 2 થી 4 કલાક જેટલો ઉતરવાના સમયની ગણતરી કરીને તમે અહીંયા આવી શકો છો. અહીંનો રસ્તો ક્યાંક પથરાળ છે તો ક્યાંક માટીવાળો છે, અને કોઈ જગ્યાએ તો વૃક્ષોના મૂળમાંથી પણ રસ્તો પસાર થાય છે. જેમ જેમ આપણે ઉપર ચડતા જઈશું તેમ તેમ ઉપરના દ્રશ્યો અતિ મનમોહક બનતા જશે. અહીં આસપાસ લગભગ ગાઢ જંગલ છે અને વચ્ચેનો પગદંડી રસ્તો જ્યારે વાતાવરણને જીવંત બનાવી દેશે. નમસ્કાર મિત્રો. તો અત્યારે અમે આવ્યા છે દેવહાત્રા. તો અત્યારે તમે જોઈ શકો છો લુક નજારો કંઈક આ રીતનો છે. હરિયાળી આ પ્રકારે તમે અહીંયા જોઈ શકો છો. આ થોડી તકલીફ પડે છે, પાણીની ખાસ જરૂર પડે છે થોડા ટાઈમે. ચડવાનું થોડું મુશ્કેલ રહે છે ચોમાસાની સરખામણીએ, પણ એકવાર ચોક્કસ આવી શકાય. આશરે 3 કિલોમીટરની ચઢાઈ કર્યા પછી તમને આ સુંદર લોકેશન જોવા મળશે. અહીં ખૂબ વિશાળ મેદાની ભાગ જોવા મળશે, જેની હરિયાળી તમને અહીંયા રોકાવા માટે મજબૂર કરી દેશે. મારા શબ્દોમાં કહું તો આપણા બજેટમાં ફિટ થાય તેવું સ્વિટ્ઝરલેન્ડ તમને લોકેશન જોવા મળે. તો મિત્રો, જ્યારે તમે આવો અને આ લોકેશન પર પહોંચો તો થોડો સમય આરામ કરી લેજો, ફોટોગ્રાફી કરીજો, વિડીયોગ્રાફી કરજો, અને તમે ઈચ્છો તો રીલ પણ તમે અહીંયા બનાવી શકો છો. ખૂબ જ સુંદર વ્યૂ અને લોકેશન પર ખૂબ જ સુંદર છે. જો મિત્રો, અમારા વિજયભાઈ છે, એમની સાથે હું કેતન છું. મારો અવાજ એવો દબાઈ ના દે તો સારું છે, બરાબર? એવો અવાજ દબાઈ દેશે, પણ તમારે એવું ધ્યાન રાખવાનું કે મેં ઉતાર્યું છે એનું. હા કે મિત્રો, મેદાની ભાગ પાર કર્યા પછી આ રસ્તે જેવા તમે આગળ વધશો તો તમને એક નાનકડું ઝરણું જોવા મળશે, જ્યાં તમને પોતાને પીવા માટે પાણી ભરી શકો છો. જેટલા માટે તમારે સાથે બોટલ કેરી કરવી આવશ્યક છે. અને મિત્રો, એ ઝરણું પાર કર્યા બાદ માત્ર અડધો જ કિલોમીટર બાકી હોય છે દેવહાત્રા મહાદેવના મંદિર સુધી પહોંચવામાં. ઝરણું પાર કર્યા પછીનો જે રસ્તો છે એ આમ પ્લેન મેદાન ટાઈપનો છે, જે તમને થકાન નહીં થાય. માત્ર પ્લેન રસ્તા પર તમે ચાલતા હોય એ રીતે તમારે આગળ વધવાનું છે. અને અહીંથી મિત્રો આપણે લગભગ 3.5 કિલોમીટર ચઢાઈ કરી ચૂક્યા છીએ, અને અહીંયાથી થોડે આગળ જઈશું એટલે આપણને આ પ્રકારે દેવહાત્રાનો પ્રવેશ દ્વાર એટલે દેવહાત્રા કિલ્લાનો જે દ્વાર છે એ આપણને જોવા મળશે. મિત્રો, આ હતી પહેલાંના સમયમાં રાજપીપળા રજવાડાની પ્રાચીન રાજધાની.
કહેવાય છે કે રાજપૂત વંશનું રાજપીપળામાં લગભગ 1340ની આસપાસ શાસન હતું. તે સમય દરમિયાન આ કિલ્લાની સ્થાપના થઈ હશે એમ માનવામાં આવે છે. કિલ્લો ઘણી ઊંચાઈ પર હોવાથી દુશ્મનો માટે અહીં પહોંચવું મુશ્કેલ છે. તે સમયના ભીલ સમુદાય આ કિલ્લાની રખેવાળી કરતા હતા. સમય જતાં આ રાજધાની દેવહતરથી શિફ્ટ કરીને જૂના રાજ બાજુ ખસેડવામાં આવી હતી. કિલ્લાની અંદર પ્રવેશતા તમને સૌપ્રથમ હનુમાનજીના દર્શન થશે. અહીં શાંત વાતાવરણ તમને જાણે મનમાં નવી શક્તિ અને ભક્તિના સંચાર કરે છે. તો અહીંયા આપણે થોડી પ્રાર્થના અને આરામ કરીને આગળ વધીશું. અંતમાં આપણે થોડું ચાલતા ચાલતા પહોંચી ગયા છે દેવહાત્રામાં બિરાજેલા હાતિયા બિલના ભોળાનાથ પાસે. જે સુંદર પહાડી પર બિરાજેલ મંદિર તમે અહીંયા જોઈ શકો છો. મંદિર આસપાસની પહાડીઓમાં સૌથી ઊંચી પહાડી પર સ્થિત છે. હાલમાં મંદિરમાં અમુક અંશ જ બચેલા છે, પરંતુ ભોળાનાથની પ્રતિમા અને માતા પાર્વતીની પ્રતિમા મૂળ સ્થિતિમાં હજી પણ તમને જોવા મળે છે. પહાડો વચ્ચે બિરાજમાન ભગવાન શિવનું આ મંદિર ભક્તોને શાંતિ પ્રદાન કરે છે અને કંઈક અલગ જ અનુભૂતિ કરાવે છે. જ્યારે 4 કિલોમીટરની ચઢાઈ કર્યા પછી તમે અહીંયા પહોંચશો તો તમને લાગશે જાણે સમય થોડો થંભી ગયો છે અને માત્ર ભક્તિની ભાષા જ તમને અહીંયા સાંભળવા મળશે. રાજપીપળાની આ પહાડીઓમાં આજે એક એવું મહાદેવનું મંદિર ઊભું છે જે સમયની સાથે પોતાની ભવ્યતા ગુમાવી રહ્યું છે. ક્યારેક આ વિસ્તાર રાજપીપળા રજવાડાની પ્રાચીન ગાદી અને કિલ્લા સાથે જોડાયેલો હતો. આજે અહીં કિલ્લાના અવશેષો, ગાઢ જંગલ અને શાંત શિવ મંદિરની ભૂતકાળની કહાણી સંભળાવે છે. ચોમાસું આવવાના સાથે જ આ મંદિર ફરી જાણે સદીઓ જૂની યાદોને જીવંત કરી દે છે. આ દેવહાત્રા ટેકરીનું મહત્વ માત્ર મંદિરને કારણે નહીં, પરંતુ રાજપીપળાની ગોહિલ રાજપૂત વંશના પ્રારંભિક ઇતિહાસમાં આ ટેકરીનું એક વિશેષ સ્થાન છે. ઈસવીસન 1340ની આસપાસ રાજપીપળાની ગાદી તરીકે દેવહાત્રાને પસંદગી થઈ હતી. ત્યાં કિલ્લાનું બાંધકામ કરેલું હતું. ત્યાંથી જ માનવામાં આવે છે કે આ મંદિર પણ એમ પરિસરનો જ એક ભાગ છે. તો મિત્રો, હવે અડધો કલાક પોણો કલાક જેટલો વિશ્રામ કર્યા બાદ અમે પણ નીચે તરફ પ્રયાણ કરીશું અને જતી વખતે પણ તમને આ પ્રકારનો પ્રવેશદ્વાર અહીંયા જોવા મળશે. તો અમે પણ પોતાની સાથે જે કેરી કરેલો નાસ્તો હતો એ અહીંયા ભોજન પતાવીને ત્યારબાદ અમે પણ નીચે તરફ આગળ વધીશું. કાળજી રાખજો કે અહીંયા કોઈ પણ પ્રકારના થેલી પ્લાસ્ટિક રહી ના જાય. તો અંતમાં જ્યારે રિટર્નમાં અમને નદી જોવા મળી ત્યારે પણ જેને પણ સ્નાન કરવું હતું એ લોકોએ કરી લીધું અને હવે અમને ઘર તરફ પ્રયાણ કરીશું. તો મિત્રો, આ હતી અમારી દેવહાત્રા વિઝિટ. વિડીયો તમને કેવો લાગ્યો ચોક્કસથી કમેન્ટ કરીને જણાવજો. કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો પણ તમે પૂછી શકો.